હાલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 24 જાન્યુઆરી 2025 ને શુક્રવાર। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ, આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ નવા ધાણા। નવા ધાણાના જે ભાવ છે તે 1851 રૂપિયાથી લઈ 1851 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1851 રૂપિયા। હવે જોઈએ ચણા સફેદ। ચણા સફેદના જે ભાવ છે તે 1101 રૂપિયાથી લઈ 1801 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1574 રૂપિયા। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે તે 1951 રૂપિયાથી લઈ 1951 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1951 રૂપિયા। હવે જોઈએ કાંગ। કાંગના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1101 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1000 રૂપિયા। હવે જોઈએ ગોગડી। ગોગડીના જે ભાવ છે તે 861 રૂપિયાથી લઈ 881 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 881 રૂપિયા। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે તે 251 રૂપિયાથી લઈ 961 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 900 રૂપિયા। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 1031 રૂપિયાથી લઈ 1031 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1031 રૂપિયા। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તે 701 રૂપિયાથી લઈ 826 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 806 રૂપિયા। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે તે 1151 રૂપિયાથી લઈ 1661 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1541 રૂપિયા। હવે જોઈએ સોરા અને સોરી। સોરા અને સોરીના જે ભાવ છે તે 441 રૂપિયાથી લઈ 2200 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 800 રૂપિયા। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 1041 રૂપિયાથી લઈ 1641 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1501 રૂપિયા। હવે જોઈએ વાલ। વાલના જે ભાવ છે તે 851 રૂપિયાથી લઈ 1401 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1221 રૂપિયા। હવે જોઈએ ચણા પીરા। પીરા ચણાના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1151 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1101 રૂપિયા। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે તે 1001 રૂપિયાથી લઈ 1831 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1521 રૂપિયા। હવે જોઈએ જુવાર। જુવારના જે ભાવ છે તે 400 રૂપિયાથી લઈ 400 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 400 રૂપિયા। હવે જોઈએ ડુંગળી સફેદ। સફેદ ડુંગળીના જે ભાવ છે તે 231 રૂપિયાથી લઈ 311 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 256 રૂપિયા। હવે જોઈએ સૂકા મરચાં। સૂકા મરચાંના જે ભાવ છે તે 401 રૂપિયાથી લઈ 3451 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 2351 રૂપિયા। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે તે 951 રૂપિયાથી લઈ 1661 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1501 રૂપિયા। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે તે 901 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1441 રૂપિયા। હવે જોઈએ વરિયાળી। વરિયાળીના જે ભાવ છે તે 1001 રૂપિયાથી લઈ 1001 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1001 રૂપિયા। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે તે 3751 રૂપિયાથી લઈ 4411 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 4211 રૂપિયા।
હવે જોઈએ તલ અને તલી. તલ અને તલીના જે ભાવ છે તે 1701 રૂપિયાથી લઈ 2481 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 2161 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડી. એરંડા અને એરંડીના જે ભાવ છે 1211 રૂપિયાથી લઈ 1296 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1267 રૂપિયા. હવે જોઈએ સિંગફાળિયા. સિંગફાળિયાના જે ભાવ છે તે 850 રૂપિયાથી લઈ 1271 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1111 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી. જાડી મગફળીના જે ભાવ છે 611 રૂપિયાથી લઈ 1196 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1106 રૂપિયા. હવે જોઈએ મગફળી ઝીણી. ઝીણી મગફળીના જે ભાવ છે તે 751 રૂપિયાથી લઈ 1186 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1061 રૂપિયા. હવે જોઈએ કપાસ. કપાસના જે ભાવ છે તે 1251 રૂપિયાથી લઈ 1501 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1451 રૂપિયા. હવે જોઈએ ઘઉં ટુકડા. ટુકડા ઘઉંના જે ભાવ છે તે 567 રૂપિયાથી લઈ 716 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 636 રૂપિયા. હવે જોઈએ ઘઉં લોકવન. લોકવન ઘઉંના જે ભાવ છે તે 584 રૂપિયાથી લઈ 642 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 616 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. ધન્યવાદ.